કેમ છો? આપણે મહાભારતની વાર્તાઓમાં અત્યાર સુધીમાંની જે 3 વાર્તાઓ હતી, એ પૈકીમાં આપણે જોયું કે કદ્રુ અને વિંતાના પુત્રો નાગ અને ગરુડ, અરુણ અને એ બધાની સાથે જ જન્મેજયના પિતા એટલે કે પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે થયું અને એના માટે થઈ અને જન્મેજયે એ આખી વાતને સાંભળ્યા પછી નક્કી કર્યું કે આ બધામાં જો કોઈ દોષિત હોય તો એ તક્ષક છે. કારણ કે જે ઋષિએ શ્રાપ આપ્યો હતો એમણે તો મારા પિતાને માફ કરી દીધા હતા અને એની સાથે સાથે જ એમણે તો એવું પણ નક્કી કર્યું હતું કે એને બચાવવા માટે કાશ્યપ નામના બ્રાહ્મણને પણ મોકલ્યો હતો. અને આ બધી સ્થિતિના કારણે જન્મેજય અને એના જે આખા મંત્રીઓ અને જે તે વખતના એના બધા જ સલાહકારોએ જન્મેજયને સલાહ આપી કે તમારે હવે સર્પ યજ્ઞ કરવો જ જોઈએ. અને એમણે એ સર્પ યજ્ઞ શરૂ કર્યો. એ જ વખતમાં એ પૈકીના એક ઋષિએ એવું કહ્યું કે મને એવું લાગે છે કે આખો જે આ યજ્ઞ મંડપ છે, તો એ યજ્ઞ મંડપની રચનાના આધારે મને એવું લાગે છે કે કોઈક વ્યક્તિ આવી અને આ સર્પ યજ્ઞને અટકાવી દેશે. એટલે આ તો જન્મેજયને જરાય મંજૂર નહોતું. એણે તો નક્કી જ કર્યું હતું કે વિના કારણે, મારા પિતાની એક નાનકડી ભૂલના કારણે જો મૃત્યુ દંડ મળી જતો હોય અને એ કામ કરવામાં તક્ષક કારણભૂત હોય તો તક્ષક સહિત જેટલા પણ આવા સર્પ કે જેમણે નિર્દોષ લોકોને ડંખ્યા છે અથવા તો તક્ષક જેવાએ તો બાળીને ભસ્મ કરી દીધા છે, એ બધાને આપણે આ સર્પ યજ્ઞ વડે અહીંયાથી પૃથ્વી પરથી તો વિદાય આપી જ દઈશું. તો અને આવામાં આવી આગાહી અને આ મંડપની રચનાના કારણે આવું થશે એવું કહ્યું. એટલે એણે બધાને હુકમ આપી દીધો દ્વારપાળોને કે કોઈને પણ મને જાણ કર્યા વગર કોઈને પણ આ યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધીમાં કોઈને આ યજ્ઞ મંડપમાં પ્રવેશ આપવો નહીં. એટલે આવી રીતે યજ્ઞ મંડપ શરૂ થઈ ગયો અને જેમ જેમ આહુતિ અપાય એ પ્રમાણે એવા મંત્રોચ્ચાર કરવા માંડ્યા કે જેના કારણે મોટા મોટા ભયંકર સર્પ બધા અગ્નિકુંડમાં આવીને જાતે જ એની અંદર પડી જતા હતા. દુર્ગંધ ફેલાઈ ગઈ અને એ બધા જ આજુબાજુથી આખા જગતમાં જ્યાં પણ હોય ત્યાંથી એ બધા આવીને પડતા હતા. આ બાજુ તક્ષકને જેવી આ વાત ખબર પડી કે જન્મેજયે યજ્ઞ શરૂ કરી દીધો છે, એટલે તરત જ એણે ઇન્દ્રના શરણમાં ગયો અને કહ્યું કે મને લાગે છે કે હું અપરાધી છું, પણ હવે હું તમારી શરણમાં આવ્યો છું તો તમારે મારી રક્ષા કરવી જોઈએ. અને મેં તમારી રક્ષા માટે પહેલા જ બ્રહ્માજી પાસેથી વચન લીધું પણ છે. એટલે ઇન્દ્રએ પણ કહ્યું કે કઈ વાંધો નહીં, તમે જ્યારે અહીંયા મારા શરણમાં આવ્યા છો તો તમે ચિંતા ન કરતા અને તમે અહીંયા જ ઇન્દ્ર ભવનમાં રહેશો ત્યાં સુધી તમને કશું જ થઈ શકશે નહીં. પણ આ સિવાયના બીજા સર્પો તો જેમ જેમ યજ્ઞનું જોર વધવા માંડ્યું એમ બધા યજ્ઞ તરફ પહોંચવા માંડ્યા. વાસુકી નાગને પણ થયું કે હવે આ મુશ્કેલ ઘડી આવી પહોંચી છે, હવે શું કરવું. એટલે આ આખી વાર્તામાં યજ્ઞ અને આ બધાની સાથે સાથે જે થઈ રહ્યું છે, તો હવે અમને બચાવે કોણ આનું નિવારણ કરી શકશે. અને એ જે મુખ્ય વાત છે, એ આપણી આ મુખ્ય જે ઘટના જે મારે તમને કહેવી હતી એ છે કે જ્યારે માતાએ શ્રાપ આપ્યા પછી આ બધાને યજ્ઞથી બચાવશે કોણ, ત્યારે કહ્યું હતું કે જર્તકારુ નામના મુનિ છે એ બચાવી લેશે. અને એમની શરતોની વાત આપણે કરી હતી. તો થોડા ફ્લેશબેકમાં જઈએ અને એ વાતને ફરી જાણીએ કે આ જર્તકારુ ઋષિ પોતે બ્રહ્મચારી, પોતાનું આખું શરીર ગાળી નાખ્યું હતું, એ બધી વાત આપણે જાણી હતી. તો એક વખત આમ ફરતા ફરતા જતા હતા તો એમણે જોયું કે એક નાનકડા તણખલાની સાથે કેટલાય પિતૃઓ લટકી રહ્યા છે. અને આ લટકી રહેલા જોઈ અને જર્તકારોને થયું કે આ બધા કેમ એક નાનકડું તણખલું છે અને તે પાછો એક ઉંદર તેને કાપી રહ્યો છે. એટલે એમણે પૂછ્યું કે મને તમારી આ સ્થિતિ જોઈને મને થોડું દુઃખ અને પીડા થઈ રહી છે, તો તમે બધા કોણ છો? અને તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે તમે જે તણખલાના આધારે લટકી રહ્યા છો એણે એક ઉંદર કાપી રહ્યો છે. એટલે આવું સાંભળીને પેલા બધા જે લટકી રહેલા પિતૃઓએ કહ્યું કે જો અમે યાયાવર જાતિની અંદર જન્મેલા છીએ અને આ બધામાં અમે જેટલા પણ છીએ એ બધાને અમારી જે પરંપરા હતી કે અમારી વંશ પરંપરા શરૂ રહેવી જોઈએ
એવી પરંપરાના ઋષિઓ મુનિઓ છીએ, પણ અમે બધા જ લોકો એ અમારી પરંપરાને જાળવી શક્યા નથી. અને અત્યારે જે તમે તણખલું જોઈ રહ્યા છો એ અમારો જે છેલ્લો વંશજ છે એ છે, અને એને પોતે પણ લગ્ન કર્યા નથી. અને એના કારણે હવે જ્યારે એ આ પૃથ્વી પરથી પોતાનું જીવન કાર્ય પૂરું કરશે તો અમે બધા જ આ ઊંડી ખીણમાં પડી જઈશું. અને એનું નામ જરતકારું છે. અને જરતકારુને થયું કે અરે રે આ સ્થિતિ છે. એટલે ખબર પડી ગઈ કે અચ્છા આ તો આ બધા મારા જ પિતૃઓ છે, અને આ જે ઉંદર જે આ મૂળિયું કાપી રહ્યો છે એ જ સમય છે, કાળ છે. અને જો આ મારા કારણે આવી સ્થિતિ હોય તો મારે એનું નિવારણ કરવું જોઈએ. એટલે એમણે કહ્યું કે હું જ એ જરતકારો છું, અને તમે જ મારા પિતાઓ અને પિતામહ આ બધા છો, તો તમે મને કોઈક દંડ આપો કે મારા કારણે આવી સ્થિતિ થઈ. તો એમણે કહ્યું કે ના ના, તો સંયોગ વસ્તુ અહીં આવી ગયો તો સારું થયું, પણ તું મને જરા કે તે લગ્ન કેમ ન કરે. એટલે કહ્યું કે મને સતત એવું થયા કરતું હતું કે હું આવી રીતે તપ વગેરે કરીને સ્વર્ગ પ્રાપ્ત કરીશ, એટલે મેં એવો નિર્ણય કર્યો હતો. પણ તમારી આ સ્થિતિ જોઈને પછી મને એવું થાય છે કે આવી રીતે હું સ્વર્ગ પ્રાપ્ત કરું તો પણ એનો શું અર્થ છે. એટલે બધાએ કહ્યું કે હા, આવી કોઈ પણ પ્રકારની જીદના કારણે કોઈને પણ આ સમાજમાં પણ તારા લીધે કેટલી વસ્તુઓ સર્જાયેલી હશે, નિર્માણ થયેલી હશે, એ માત્ર તું તારો જ જ્યારે આવી રીતે વિચાર કરું છું તો એનાથી બધાને નુકસાન થયું છે, એટલે તારે લગ્ન કરી લેવા જોઈએ. આ વાત જેવી પેલા સર્પોને બધાને ખબર પડી કે જરતકારુ મુનિએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે, અને એની સાથે જ એમણે કેટલીક કડીઓને ગોઠવી દીધી. અને એ શું હતી એ આપણે ફરીથી આગલી એક વાર્તામાં જોઈશું.